નમસ્કાર અને વેલકમ એવરીવન. આપણા હેમા ફાઉન્ડેશન્સમાં આજનું સેશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોવાનું છે, કારણ કે એ કંઈક એવું છે જેમાં મને ખૂબ જ વિશ્વાસ છે. એ છે કલ્ચરલ વેલ્યુ. ખબર છે, જ્યારે મારા છોકરાઓ જન્મ્યા અને મોટા થયા અને સ્કૂલે જવા લાગ્યા ત્યારે મેં તેમને એક વસ્તુ કહી, ગમે તે થાય, મને તમારા કોઈ પણ ભણતર કે માર્ક્સ ને કોઈ પણ પરવા નથી, પણ તમારે શ્યોર કરવું પડશે કે આપણી સંસ્કૃતિ તમારામાં સુદૃઢ થાય. તમારે મોટાઓને આદર અને નાનાઓને પ્રેમ આપવો જોઈએ. તો મારા છોકરાઓ એવું જ કરે છે અને હું બ્લેસ્ડ છું, કારણ કે આપણી સંસ્કૃતિ ચાલે છે આપણા જનરેશનથી જનરેશન અને એ એમનામાં સુદૃઢ છે. તો હું હવે તમારી સામે પ્રસ્તુત કરું છું એક બ્યુટીફુલ સેશન, જ્યાં આપણે શીખવાના છીએ ફક્ત સંસ્કૃતિનું મૂલ્ય જ નહીં, પણ ટેકનોલોજી સાથે જોડવાનું પણ સાથે જ જ્યારે બંને સાથે જોડીએ તો તમે શ્યોર થશો કે તમે કંઈક નવું શીખી રહ્યા છો, એવું કંઈક જે તમને ઉપયોગી બનશે અને એવું કંઈક જે તમને અપસ્કિલ કરશે. ઠીક છે, તો ચાલો આજનું સેશન શરૂ કરીએ, જ્યાં હું તમને એવું કંઈક શીખવાડીશ જેનું નામ છે ગૂગલ સ્લાઇડ્સ. આગળ વધતા પહેલા હું તમને કહીશ કે શું કામ હું એ શીખવાડવાની છું. ઓલરાઈટ, તો હવે સમજો કે હું સ્ટાન્ડર્ડ 6A ની ટીચર છું, ઠીક છે, અને પૂજા એ સ્ટાન્ડર્ડ 6B ની ટીચર છે. અને પ્રિન્સિપલે અમને બંનેને કહ્યું કે સમાન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવો. તો સામાન્ય રીતે હું એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીશ, ઓકે, પછી હું એને સેવ કરીશ અને પછી હું અપલોડ કરીશ ઈમેલ પર અને સેન્ડ કરીશ પૂજાને. પછી પૂજા એ ડાઉનલોડ કરશે અને પછી એ તેમાં ચેન્જીસ કરશે અને એ ચેન્જીસ કર્યા પછી એ ફાઇલે સેવ કરશે. સેવ કર્યા પછી પૂજા અપલોડ કરશે ઈમેલ પર અને મને પાછું સેન્ડ કરશે અને પાછું હું એ ડાઉનલોડ કરીશ અને ઓહ માય ગોડ, એક મોટું સર્કલ છે. ઠીક છે, પણ સામાન્યપણે એવું થાય છે જ્યારે આપણે કોલેબોરેટિવ કામ કરીએ, એટલે કે જ્યારે આપણે એવું કાંઈ પણ ઉપયોગ કરીએ, જેમ કે ગૂગલ સ્લાઇડ, ગૂગલ ડોક્સ અને એવું કંઈક જેમ કે ગૂગલ કીપ, મેં તમને શીખવાડ્યું છે ગૂગલ શીટ્સ પણ. તો પછી એવું કંઈક થશે કે અમે બંને કોલેબોરેટિવલી સાથે મળીને એક સિંગલ પ્રેઝન્ટેશન પર કામ કરી શકશું. તો વિશ્વમાં પૂજા જ્યાં પણ હોય અને વિશ્વમાં હું ગમે ત્યાં હોઉં, અમે બંને એક સાથે પ્રેઝન્ટેશન પર કામ કરી શકીએ અને એ પણ એક જ સમયે. ઓલરાઈટ, તો ચાલો જલ્દીથી શીખવાનું શરૂ કરીએ આપણું ગૂગલ સ્લાઇડ, અને હું ખાતરી આપું છું કે તમે કંઈક નવું શીખશો અને સેમ ટાઈમ કંઈક રેલિવન્ટ શીખશો જે હમણાંના વિશ્વમાં જરૂરી છે. તો જ્યારે આપણે ગૂગલ પર જઈએ, ટોપ રાઈટમાં તમને 9 ડોટ્સ દેખાશે. શું તમને ખબર છે ગૂગલે આપણે કેટલા બધા ઉપયોગી એપ્સ આપ્યા છે જે આપણને દરરોજના જીવનમાં એ બધું બહુ જ કામના છે. સિમ્પલ, બસ નીચે સ્ક્રોલ કરો અને તમને જુદા જુદા એપ્સ દેખાશે જે ગૂગલે આપણને આપ્યા છે. આજે જે એપ મારે તમને શીખવાડવો છે એ છે ગૂગલ સ્લાઇડ્સ. હવે જ્યારે તમે સ્લાઇડ્સ ક્લિક કરશો, મારે તમને બતાવવું છે એ ડિફરન્ટ સ્લાઇડ્સ, અને હવે આ ગૂગલ સ્લાઇડ્સ છે પ્રેઝન્ટેશન્સના, જે મેં પહેલાથી જ બનાવ્યા છે. જો તમે ગૂગલ સ્લાઇડ્સમાં નવા હશો તો એ બ્લેન્ક હશે, ઠીક છે. પાછું મારે તમને ટેમ્પલેટ ગેલેરી બતાવી છે, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હવે જ્યારે તમે ટેમ્પલેટ ગેલેરી ક્લિક કરશો, ત્યાં તૈયાર ટેમ્પલેટ્સ છે જે ગૂગલે આપ્યા છે, જે વન્ડરફુલી તમારા માટે ઉપયોગી છે. ઠીક છે, હવે સમજો કે તમારે શરૂ કરવું છે સ્ક્રેચથી. ઠીક છે, તો હવે તમે પોતાનું એક પાવર પોઈન્ટ બનાવો પ્રેઝન્ટેશન માટે, પણ ગૂગલ સ્લાઇડ્સ ઉપર. તો અહીં આપણે શું કરશું? બ્લેન્ક પર ક્લિક. હવે જ્યારે તમે બ્લેન્ક ઉપર ક્લિક કરશો, એ બહુ સિમ્પલ છે, જેમ તમે પહેલા પણ કર્યું છે, ઓકે. તમારું પ્રેઝન્ટેશન સ્લાઇડ ઓપન અપ થાય છે. હવે અહીં રાઈટ બાજુએ જુઓ, તમને દેખાશે ત્યાં ઓલરેડી અલગ થીમ્સ આપેલી છે, જેમાંથી તમને જે પસંદ આવે એ થીમ તમે ચૂઝ કરી શકો છો. ઠીક છે, હવે સમજો મારે અહીં લખવું છે આપણી સંસ્કૃતિ ઉપરની થીમ લખવી છે, ઠીક છે. ઓલરાઈટ, હવે મારે એમ કરવું છે અને સબટાઇટલ લખવું છે બાય વિદુષી દાગા.
ઓકે, સિમ્પલ. હવે મારે અમુક થીમ એમાં નાખવી છે, તો હું આ ચૂઝ કરું છું. ઠીક છે, શું તમે જોયું ઓટોમેટિકલી થીમ બદલાઈ ગઈ? હવે બધા ખાસ ધ્યાન આપો, જે તમારે હજી સ્લાઇડ ઉમેરવી હોય તો એ અહીં છે અને દેખાશે જુદા સ્લાઇડ્સ જે ત્યાં છે. તો ભલે એ બ્લેન્ક સ્લાઇડ હોય કે પછી ટાઇટલ કોલમ હોય વગેરે વગેરે. ઠીક છે. સાથે જ જો તમે બેકગ્રાઉન્ડનો કલર બદલવા ઈચ્છતા હો તો હવે જુઓ, એ પર્પલ છે, એ ડાર્ક બ્લુ, અને સમજો કે મારે એનો કલર કરવો છે લેમન ઓરેન્જ. શું તમે જોયું? મેં કલર બદલાવીને ઓરેન્જ કલર કર્યો છે. તો હવે મારે બીજા કોઈ કલરમાં બદલવું છે. ઓકે, તો આ મારા પ્રમાણે સરસ લાગે છે. ઠીક છે, તો મેં અહીં કલર બદલાવ્યો છે. બીજી વસ્તુ છે લેઆઉટ. હું લેઆઉટ પણ બદલાવી શકું છું, જે સ્ક્રીન છે એને અનુસરીને. હવે ધારો કે તમને બીજી કોઈ થીમ ચૂઝ કરવી હોય, તમે એ પાછું ચૂઝ કરી શકો છો અહીંથી. ઓલરાઈટ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ટ્રાન્ઝિશન છે. ટ્રાન્ઝિશન જુદા જુદા સ્લાઇડ્સમાં થાય છે. હવે હું તમને શીખવાડીશ કે સ્લાઇડ કેવી રીતે ઉમેરાય. હું અહીં જઈશ, હું એડ અ સ્લાઇડ ક્લિક કરીશ, જે પણ ઉપયોગી હોય. સમજો મેં એક બ્લેન્ક સ્લાઇડ લીધી. ઓકે, હું સ્લાઇડની બેકગ્રાઉન્ડ બદલાવી શકું છું, વ્હાઇટ થી સમજો યલો. ઠીક છે. અને હવે હું શીખવાડીશ કે ઇમેજ કેવી રીતે ઉમેરવી. ઇન્સર્ટ પર જાઓ, ઇમેજ ક્લિક કરો, અપલોડ ફ્રોમ કમ્પ્યુટર, અને અહીં તમે પહોંચ્યા. ક્લિક કરો અને ઇન્સર્ટ. ક્લિયર? હવે તમે ઇમેજ હલાવી શકો છો અને મોટી કે નાની વગેરે બનાવી શકો છો. ઓલરાઈટ. એવી જ રીતે તમે જુદા જુદા ઇમેજીસ ઉમેરી શકો છો અને ટેક્સ્ટ પણ ઉમેરી શકો છો. એ બહુ ઇઝી છે. બસ ક્લિક કરો ટેક્સ્ટ બોક્સ ઉપર અને ટાઈપ કરો અ હેપી વર્લ્ડ. તમે ઈચ્છો એમ ફોન્ટ સાઇઝ લઈ શકો છો, સ્ટાઇલ અને વગેરે વગેરે. ઓકે એવરીબડી, તો એ રીતે તમે ગૂગલ સ્લાઇડ બનાવી શકો છો. અને હવે ખૂબ જ મહત્વનું, હું ઈચ્છું છું તમે ટૂલ્સ એક્સપ્લોર કરો અહીં, જ્યાં તમે એડિટ કરી શકો. ઠીક છે, અલગ અલગ વસ્તુઓ તમે વ્યૂ પણ કરી શકો છો. હું તમને શીખવાડીશ કે સ્લાઇડ કેવી રીતે પ્રેઝન્ટ કરાય. તમે ઘણી વસ્તુઓ ઇન્સર્ટ કરી શકો છો. યાદ છે મેં કેવી રીતે ઇમેજ ઇન્સર્ટ કરી હતી ટેક્સ્ટ બોક્સ ઉપર? તમે ઓડિયો ઇન્સર્ટ કરી શકો છો, તમે વિડીયો ઉમેરી શકો છો, કોઈ શેપ્સ, તમે કોઈ ટેબલ કે ચાર્ટ પણ ઇન્સર્ટ કરી શકો છો, અને હજુ ઘણું કંઈ. ઠીક છે. અને હજુ આગળ મને શીખવાડવું છે કે કેવી રીતે બીજી વસ્તુઓ ઉમેરી શકો, જેમ કે તમે અલગ સ્લાઇડ્સ ઉમેરી શકો. ઓકે. અને બેસ્ટ પાર્ટ છે, પાછું તમે અહીં વોઇસ ટાઈપિંગ કરી શકો છો. તો અહીં જુઓ, વિચારો કે તમારે કોઈ નોટ્સ અથવા સ્પીકર નોટ્સ ઉમેરવો હોય. સિમ્પલી બસ અહીં ક્લિક કરો અને એક માઇક ઓપન થશે અને તમે બોલવાનું શરૂ કરો અને ટાઈપિંગ શરૂ કરશે. તો અહીં તમે બધાએ જોયું, ઓલરેડી અહીં ટાઈપિંગ શરૂ થયું છે. ઠીક છે. તો એ રીતે પણ વોઇસ ટાઈપિંગનો ઉપયોગ થાય છે. ઓલરાઈટ. હવે વિચારો, મેં 2 સ્લાઇડ્સ બનાવી છે. ઠીક છે. એવી જ રીતે હું થોડી વધુ સ્લાઇડ્સ ઉમેરું છું, અને થોડું વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે તો હું બેકગ્રાઉન્ડ કલર બદલાવું છું ઓરેન્જમાં. ઓલરાઈટ. તો હું ઝડપથી હજુ એક ઇમેજ ઇન્સર્ટ કરીશ, અને એક સંસ્કૃતિનું મૂલ્યની ઇમેજ મેં ઇન્વેન્ટ કરી છે. ઠીક છે. હવે હું તમને ટ્રાન્ઝિશન ઉમેરવાનું શીખવાડું છું. એ બહુ સિમ્પલ છે. અહીં જાઓ, અહીં ટ્રાન્ઝિશન ઉપર, અને તમે ટ્રાન્ઝિશન પસંદ કરી શકો છો કે તમારે ડિઝોલ્વ જોઈએ છે કે ફ્લિપ કે ક્યુબ. વિચારો કે મારે ક્યુબ જોઈએ છે. ઓકે. અને હું ક્લિક કરીશ અપ્લાય ટુ ઓલ સ્લાઇડ્સ. હું પેજ પણ કંટ્રોલ કરી શકું છું. ઓકે. ટ્રાન્ઝિશન વગેરે પૂરું કર્યા પછી હું તમને હવે શીખવાડીશ કે કેવી રીતે પ્રેઝન્ટ કરાય. તમે કેવી રીતે બતાવશો ગૂગલ સ્લાઇડ્સ તમારા ઓડિયન્સને? બહુ સિમ્પલ છે. ટોપ રાઈટ બાજુએ સ્ટાર્ટ પ્રેઝન્ટેશન, અને જુઓ અહીં પ્રેઝન્ટેશન શરૂ થશે. ઠીક છે. ઓલરાઈટ એવરીબડી, સિમ્પલ. હવે આગળ વધતા પહેલા 2 વસ્તુઓ. પહેલી કે તમે તમારા પ્રેઝન્ટેશનને નામ આપવાનું ભૂલતા નહીં. ઓકે. અને છેલ્લે એ શેર કરવાનું યાદ રાખજો. હવે જો તમારે શેર કરવું હોય, યાદ છે ને મેં કહ્યું હતું મારે પૂજા સાથે શેર કરવું છે, જે મારા કો ટીચર છે, અને ખાતરી કરવી છે કે અમે સેમ પ્રેઝન્ટેશન પર કામ કરીએ.
હવે હું જ્યારે ફ્રેન્ડ સાથે શેર કરું, ઉદાહરણ રીતે હું સુદર્શન સાથે શેર કરું છું, તો 3 વસ્તુઓ છે. જો હું ફક્ત વીવર રાઇટ આપું તો એ કોઈ પણ પ્રકારનું એડિટ નહીં કરી શકે. જો હું કમેન્ટો રાઇટ્સ આપું તો એ ફક્ત કમેન્ટ કરી શકે. ઓકે, વિદુષી પેલું બદલાવ, આ બદલાવ. પણ જો હું એડિટ રાઇટ્સ આપું અને પછી સેન્ડ પ્રેસ કરું તો પછી સુદર્શન અને હું બંને સાથે એ જ પ્રેઝન્ટેશન ઉપર એ સમયે કામ કરી શકીએ છીએ. ઓલરાઇટ, તો એ રીતે જ કામ કરે છે ગૂગલ સ્લાઇડ્સ, અને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને મારો વિશ્વાસ કરો કે તમે દુનિયામાં ક્યાં પણ હો, ઓકે, તમને એક્સેસ મળી શકે છે, ભલે પછી જૂનામાં જૂનું કમ્પ્યુટર હોય અને તમે દુનિયાની કોઈ પણ ખૂણામાં કેમ ન હો. તમારે બસ જઈ તમારા ગૂગલ એકાઉન્ટ પર સાઇન ઇન કરવાનું, પછી ગૂગલ સ્લાઇડ્સ પર જવાનું અને તમને એક્સેસ મળશે તમારા ગૂગલ પ્રેઝન્ટેશન સ્લાઇડ જે તમે બનાવી છે, અને ત્યાં ને ત્યાં તમે પ્રેઝન્ટ કરી શકો છો. તો સેવ કરવાની માથાકૂટ પણ નહીં, કે પેન ડ્રાઈવ પર નાખીને પેન ડ્રાઈવ લઈ જવાની, કે કોઈ પણ પ્રકારની અડચણ નહીં. તો એ બધું ગૂગલ સ્લાઇડ વિશે છે. હું ઈચ્છું છું કે તમે પ્રેક્ટિસ કરો, કારણ કે યાદ રાખો, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. ઓલરાઇટ, તો ખાતરી આપો તમે બધા આપણી સંસ્કૃતિ સારી રીતે શીખશો, સંસ્કૃતિ પોતામાં સુદૃઢ કરો અને સાથે જ ઇન્ટિગ્રેટ કરો ટેકનોલોજીને, ટેકનોલોજીનું સારું ભાગ અને સંસ્કૃતિનું મૂલ્ય. તો હું છું વિદુષી દાગા, સાઇનિંગ ઓફ, એન્ડ ટેક કેર.